हेलो विद्यार्थी मित्रों, आप સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 11 વિષય ઇંગ્લિશ યુનિટ 6 એનો રીડ 2 સસ્પેક્ટ આઈડેન્ટિફિકેશનના કોમ્પ્રિહેન્શનના તમામ પ્રશ્ન ઉત્તરોની સમજૂતી, તે પણ આપણી ઇંગ્લિશની નવી બુક પ્રમાણે। તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો। તો ચાલો આપણે કોમ્પ્રિહેન્શનના તમામ પ્રશ્ન ઉત્તરોની સમજૂતી મેળવીએ। તો અહીં આપણા રીડના કોમ્પ્રિહેન્શનનો ફર્સ્ટ ક્વેશ્ચન છે, સ્ટેટ વેધર ટ્રુ ઓર ફોલ્સ। નીચે સેન્ટેન્સીસ આપ્યા છે તે સાચા છે કે ખોટા તે લખવાના છે। તો આપણું ફર્સ્ટ સેન્ટેન્સ છે કે ડીએનએ એનાલિસિસ ઇઝ વેરી એક્યુરેટ ઇન સસ્પેક્ટ આઈડેન્ટિફિકેશન બીકોઝ ઇટ મેચિસ ધ બ્લડ ગ્રુપ્સ ઓફ ધ સસ્પેક્ટ્સ। તો તે થશે ટ્રુ। સેકન્ડ છે, અ ડીએનએ ફિંગરપ્રિન્ટ ઇઝ જસ્ટ એઝ ઇઝી ટુ જનરેટ એઝ અ જનરલ ફિંગરપ્રિન્ટ। તો તે થશે ફોલ્સ। એના પછી થર્ડ છે, ઇફ ધ ઇન્વેસ્ટિગેટર્સ હેવ ફાઉન્ડ બાય માર્ક્સ દે કેન બી યુઝ ટુ આઈડેન્ટિફાય ધ ક્રિમિનલ્સ। તો તે થશે ટ્રુ। તો હવે એના પછીનો આપણો સેકન્ડ ક્વેશ્ચન છે, હિયર આર સમ સેન્ટેન્સીસ ડિસાઇડ વેધર દે અપ્લાય ટુ ડીએનએ એનાલિસિસ, રાઇટ વાય ઇફ દે ડુ એન્ડ ઇફ દે ડોન્ટ। તો અહીં નીચે આપણને કેટલાક સેન્ટેન્સીસ આપ્યા છે, જો તે ડેટા ડીએનએ એનાલિસિસ માટે એપ્લિકેબલ હોય તો તેના માટે વાય લખવાનો છે અને જો તે ન હોય તેના માટે એન લખવાનો છે। તો આમાં આપણું ફર્સ્ટ સેન્ટેન્સ છે કે ડીએનએ ફિંગરપ્રિન્ટ્સ આર મેચ્ડ યુઝિંગ ડેન્ટલ રેકોર્ડ્સ ઓફ સસ્પેક્ટ્સ। તો થશે વાય। એના પછી સેકન્ડ છે, મળ ફ્રોમ અ સસ્પેક્ટ શૂઝ કુડ બી યુઝડ ફોર ડીએનએ એનાલિસિસ। તો થશે એન। એના પછી થર્ડ છે કે ઇફ ટુ પીપલ આર વેરી સિમિલર ટુ ઇચ અધર દે માઇટ હેવ ધ સેમ ડીએનએ। તો એ થશે એન। ફોર્થ છે, અ ફોટો કમ્પોઝાઇટ મે હેલ્પ ઇન ડીએનએ એનાલિસિસ। તો એ થશે એન। તો હવે એના પછીનો આપણો થર્ડ ક્વેશ્ચન છે, વુડ યુ પ્રિફર ધ ડિટેક્શન ટેકનિક્સ યુઝડ બાય કેરેક્ટર્સ લાઇક ફાધર બ્રાઉન ઓર બ્યોમકેશ બક્ષી ઓર વુડ યુ પ્રિફર ધ ન્યૂ ટેકનિક્સ લાઇક ડીએનએ એનાલિસિસ, વાય ડિસ્કસ ઇન ક્લાસ। શું આપણે જે ડિટેક્ટિવ ટેકનિક્સ છે જે ફાધર બ્રાઉન અને બ્યોમકેશ બક્ષી દ્વારા ઉપયોગમાં લેવાઈ હતી એ પ્રિફર કરશું કે પછી નવી ટેકનિક્સ લાઇક ડીએનએ એનાલિસિસ છે એનો ઉપયોગ કરીશું? આપણે તેને ડિસ્કસ કરવાનું છે। તો એનો આન્સર થશે, I would prefer new techniques like DNA analysis to the detection techniques used by characters like Father Brown or Vyomkesh Bakshi because the new techniques are more scientific and reliable. They cannot be faked, while the old detection techniques more or less were based on assumption. However smart the detective is, sometimes at a certain extent, the assumption may be wrong and consequently there were chances of an innocent getting punished. DNA analysis can never be wrong. Secondly, a person can be doubted, but a scientific fact can neither be doubted or denied. તો હવે એના પછીનો આપણો ફોર્થ ક્વેશ્ચન છે કે રીડ ધ ટેસ્ટ કેરફુલી એન્ડ લિસ્ટ ધ વેરિયસ ટાઈપ ઓફ સસ્પેક્ટ આઈડેન્ટિફિકેશન મેથડ્સ મેન્શન ધેર. ઓલ્સો રાઇટ ધેર સ્મોલ ડિસ્ક્રિપ્શન્સ ઇન ધ ગિવન ટેબલ. તો આપણે જે ટેક્સ્ટ છે એને કેરફુલી રીડ કરવાની છે અને એમાં જે સસ્પેક્ટ આઈડેન્ટિફિકેશનના વેરિયસ ટાઈપ્સ આપેલા છે કે જે મેથડ્સ મેન્શન કરેલી છે તે આપણે લિસ્ટ આઉટ કરવાની છે અને એના વિશે થોડી ઘણી ડિસ્ક્રિપ્શન લખવાની છે। તો ચાલો આપણે આ ટેબલને પૂર્ણ કરીએ। તેમાં આપણી મેથડ્સ થશે કે ફર્સ્ટ છે કે કમ્પેરિઝન વિથ ડેન્ટલ રેકોર્ડ્સ। તો તેનું ડિસ્ક્રિપ્શન થશે કે બાઇટ માર્ક્સ આર ઓલ્સો યુઝડ ઇન આઈડેન્ટિફાઈંગ ધ કલ્પ્રિટ યુઝિંગ ધેર ડેન્ટલ રેકોર્ડ્સ। એના પછી સેકન્ડ છે કે ફિંગરપ્રિન્ટ કેન બી આઈડેન્ટિફાઈડ। તો તે થશે દે યુઝ એની અવેલેબલ એવિડન્સ લાઇક બ્લડ, સલાઇવા એક્સેટ્રા. ઇવન અ સિંગલ હેર ઇઝ ઇનફ ટુ આઈડેન્ટિફાઈ ઇટ. એના પછી થર્ડ છે કે ફોટો કમ્પોઝાઇટ આર ક્રિએટેડ. તો તે થશે ઇન્વેસ્ટિગેટર્સ યુઝ સ્પેશિયલ સોફ્ટવેર ટુ રીક્રિએટ ધ સ્કેચીસ ઓફ સસ્પેક્ટ ઇફ ધેર ઇઝ અ વિટનેસ. એના પછી ફોર્થ થશે કે ડીએનએ કેન નોટ બી ફેક્ડ. તો તે થશે હેન્સ ઇટ ઇઝ ધ મોસ્ટ સાયન્ટિફિક એન્ડ ઇફેક્ટિવ ઇન્સ્ટ્રુમેન્ટ ટુ યુઝ ઇન આઈડેન્ટિફાઈ સસ્પેક્ટ્સ। મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમે આ જે વિડીયો જોઈ રહ્યા છો તેને થોડું આમ નીચે કરવાનું થશે અને એ આપણે ચેનલ જે છે એ મિત્રો ખાસ તેને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં જે હાઈપનું બટન આપેલું છે તેના પર એક વખત સિમ્પલી ક્લિક કરી દેવાનું છે। ક્લિક કરશો એટલે તમને જે હાઈપનું હોય એ ઓપ્શન આપશે, તેના પર તમારે એક વખત મિત્રો હાઈપ આપવાની થશે। તો આ રીતે આપણે તે લખી શકીએ। એના પછીનો આપણો ફિફ્થ ક્વેશ્ચન છે, રીડ ધ કેસીસ બિલો એન્ડ સજેસ્ટ મેથડ દેટ આર બેસ્ટ સૂટ્સ ફોર સસ્પેક્ટ આઈડેન્ટિફિકેશન। તો અહીં આપણને નીચે કેટલાક કેસીસ આપ્યા છે એને રીડ કરવાના છે અને એના માટે કઈ આપણી મેથડ જે છે આવશે એ લખવાની છે। તો આપણો ફર્સ્ટ કેસ છે કે 2 લાખ રૂપીસ હેવ બીન સ્ટોલન ફ્રોમ મિસ્ટર શર્મા's ઓફિસ.
The police conducted a thorough search of the office but found nothing. The night duty officer had fallen asleep and did not realize when the thief entered. But on Lo's way out, the thief dropped his bag and the noise woke the office up. He tried to catch him, but the thief ran away. તો એમાં આપણી મેથડ આવશે કે ધ મેથડ ઓર મેથડ્સ બેસ્ટ suited for her case is a fingerprint because while handling the bag the thief must have left fingerprint marks on the bag. They can be matched with the record the police have collected and the thief can be identified and caught. તો એના પછીનો આપણો સેકન્ડ કેસ છે કે ફેમિલી ઓફ ફોર વોઝ મર્ડર્ડ while they were sleeping at night. At the case and cash and jewelry in the house were stolen. During the investigations, the team found half-eaten sandwiches in the kitchen. It seems like the thieves had something to eat before leaving. An object like a hockey stick was found in the living room. તો એના માટેની મેથડ થશે the method best suited for this case is physically evidence because from the half-eaten sandwiches, bite marks can be collected and matched with their dental records. This is how the criminals can be identified. એના પછીનો આપણો થર્ડ કેસ છે કે હાઈ પ્રોફાઇલ પોલિટિશિયન વોઝ કિલ્ડ બાય અ પ્રોફેશનલ sharpshooter in 2013. The investigators team searched all the surrounding areas, located the position of the shooter. At last, they found out that the shooter had done his crime from the terrace of a nearby building in a hurry. The shooter had left behind on half-empty bottle of water a used napkin. તો એના માટે મેથડ થશે કે ધ મેથડ બેસ્ટ suited for this case is DNA fingerprint because from the half-empty bottle and the used napkin, the saliva remains can be collected. If they are matched with those the criminal, the identification of the criminal could be easy. તો આપણે આ રીતે તેની જે મેથડ્સ છે તે લખી શકીએ છીએ. તો હવે એના પછીનો આપણો 6th નંબરનો ક્વેશ્ચન છે કે આન્સર ધી ફોલોઈંગ ક્વેશ્ચન્સ ઇન 3 or 4 સેન્ટેન્સીસ ઇચ. તો આપણે 3 કે 4 સેન્ટેન્સીસમાં નીચે જે ક્વેશ્ચન છે એના આન્સર લખવાના છે. તો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે નેમ ધ વેરિયસ મેથડ ઓફ સસ્પેક્ટ આઇડેન્ટિફિકેશન મેન્શન ઇન ધી પેસેજ. તો એનો આન્સર થશે કે ધ વેરિયસ મેથડ્સ ઓફ સસ્પેક્ટ આઇડેન્ટિફિકેશન મેન્શન ઇન ધી પેસેજ આર એઝ ફોલોઈંગ. First is DNA analysis, second fingerprint, third DNA fingerprint collected from blood, saliva, hair, etc. Fourth photocomposite and fifth is physical evidence like bite marks. એના પછીનો આપણો સેકન્ડ ક્વેશ્ચન છે which method is considered the most accurate in the suspect identification and why? Answer, for suspect identification, DNA analysis method is the most accurate method because DNA cannot be faked. DNA is unique and every person has a unique DNA. Every cell in a human being has thousands of DNA strands and DNA fingerprint can be identified using any available evidence like blood, saliva or hair. એના પછીનો આપણો થર્ડ ક્વેશ્ચન છે કે વોટ કાઇન્ડ ઓફ એવિડન્સ ફ્રોમ ધ સાઇટ ઓફ ક્રાઇમ વુડ બીકમ યુઝફુલ ફોર આઇડેન્ટિફાઈ ધ ક્રિમિનલ. તો તેનો આન્સર થશે કે એવિડન્સ લાઇક ધ ફોલોઈંગ વન્સ કેન બી યુઝફુલ ફોર આઇડેન્ટિફાઈ ધ ક્રિમિનલ્સ. First, any object that the criminal had handled so that we can find his or her fingerprint on it. For example, glass of water or wine handle of a door, a bag, a fingerprint on a cupboard, window, table, drawer, etc. Second, any catable that he or she has eaten and left it over. Third, in case of murder or fight, blood marks can be useful. Fourth, if in a scuffle a criminal's hair is chopped or left out, it can be useful. Fifth, if the criminal has splitted or vomited at the place of the crime, that can also be help of. And sixth, if the criminal has dropped his handkerchief or left his footwear, the traces of sweat in them can also be of help for identification. એના પછીનો હવે આપણો ફોર્થ ક્વેશ્ચન છે what do you think would be the evidence of using some of the scientific methods mentioned in the passage? તેનો આન્સર થશે કે the scientific methods mentioned in the passage have great advantages.
First of all, they all foolproof. They are accurate and cannot be faked. They are not based on assumption. They follow evidence, advanced technology. So the evidence tested by them are never wrong and cannot be doubted at any cost. Secondly, for following these methods, you have not to depend on any person. So no identify can be based or partial. It is very much genius and relatable. તો આપણે આ રીતે આ ક્વેશ્ચનના આન્સર લખી શકીએ છીએ. તો અહીં આપણા આ ક્વેશ્ચનના તમામ પ્રશ્ન છે પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.